तो नमस्कार मित्रों, अत्याરના ताजा અને મહત્વના હવામાન સમાચારોની અંદર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો ગુજરાતમાં બુધવાર સુધી વરસાદ ભૂક્કા કાઢશે। આજે 10 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ પરેશ ગોસ્વામીએ ચોમાસાને લઈને મહત્વની આગાહી કરી છે। ગુજરાત પર પહોંચે તે પહેલાં નિષ્ક્રિય થશે ચોમાસું, તેના લઈને મોટી આગાહી કરવામાં આવી છે। સાથે સાથે ગુજરાતથી ચોમાસું કેટલું દૂર છે, દક્ષિણ ગુજરાતમાં 3 દિવસ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો આ વિડીયો મિત્રો મહત્વનો રહેવાનો છે, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને દરરોજના તાજા અને ઉપયોગી હવામાન સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય। સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો આજે 10 જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। કેરળમાં મિત્રો શનિવારે 24 મેના રોજ ચોમાસું બેસી ગયું છે। હવામાન વિભાગે જે જણાવ્યું છે તે મુજબ કેરળમાં આ વર્ષે ચોમાસાની 8 દિવસ વહેલી શરૂઆત થઈ છે। કેરળમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ 1 જૂન છે। આ વર્ષે મે મહિનાની શરૂઆતમાં જ હવામાન વિભાગે જાહેરાત કરી હતી કે દેશમાં ચોમાસાની વહેલી શરૂઆત થશે અને 27 મેની આસપાસ ચોમાસું કેરળ પહોંચી જાય એવી શક્યતાઓ છે। હવામાન વિભાગે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી 5 દિવસને લઈને વરસાદની આગાહી કરી છે। આ સાથે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે। આજે રવિવારના રોજ રાત્રિ દરમિયાન જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં છૂટોછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આ સ્થળો પર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જ્યારે સોમવારે 26 મેના રોજ અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે। સાથે આ વિસ્તારોની અંદર યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો 27 મેના રોજ વાત કરીએ તો 8 જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। અમરેલી, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે। અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે। નોંધનીય છે કે રાજ્યમાં શનિવારે 24 મેના રોજ 31થી વધુ તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સવારના 6 વાગ્યાથી 4 વાગ્યા સુધીમાં વલસાડના વાપી, નવસારી અને નવસારીના વાંસદામાં 1થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે 28 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ જોવા મળ્યો છે। કેરળમાં આ વર્ષે ચોમાસાની 8 દિવસ વહેલી પધરામણી થઈ છે। હવામાન વિભાગે જે તારીખો જાહેર કરી હતી તેના કરતાં પણ ચોમાસાની વહેલી શરૂઆત થતી જોવા મળી છે અને આગામી દિવસોમાં હવે ચોમાસું આગળ વધે તેવું અનુકૂળ પરિસ્થિતિઓ પણ છે। જોકે અરબી સમુદ્રમાં આ સમય પહેલાં જ એક સિસ્ટમ સર્જાઈ અને ડિપ્રેશનમાં ફેરવાઈ જાય તેવી શક્યતાઓ છે। તેના કારણે ભારતના પશ્ચિમ દરિયાકાંઠા પર અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થવા જોવા મળવાનો છે। સાથે મિત્રો પરેશ ગોસ્વામીની પણ મોટી આગાહી સામે આવી છે। ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં નિષ્ક્રિય થશે તેવી મિત્રો આગાહી કરવામાં આવી છે। દેશમાં નૈઋત્યના ચોમાસાએ દસ્તક આપી દીધી છે। સામાન્ય તારીખ 1 જૂન કરતાં 8 દિવસ વહેલા 24 મેના રોજ ચોમાસું કેરળ પહોંચી ગયું છે। આવામાં શું ગુજરાતમાં પણ ચોમાસું વહેલું પહોંચશે અથવા તો ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાશે કે નહીં તે અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે, જેમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે 24 મેના રોજ કેરળમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે। સામાન્ય રીતે ચોમાસું 1 જૂન રોજ કેરળમાં પ્રવેશ કરતું હોય છે। કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે। કેરળમાં ચોમાસું પહોંચે તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થતી હોય છે। ઘણી વખતે તે 2-5 દિવસ વહેલું અથવા તો મોડું પણ થતું હોય છે। હવે જરૂરી નથી કે કેરળમાં ચોમાસું વહેલું પહોંચે તો ગુજરાતમાં પણ વહેલું આવી શકે। જો ચોમાસાને સાનુકૂળ હવામાન મળે તો તે વહેલું પણ આવી શકે છે, પણ ભૂતકાળમાં અનેક વખત એવા રેકોર્ડ છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ જાય પછી કોકણ, ગોવા અને મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવે ત્યાં યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું નિષ્ક્રિય પણ થતું હોય છે। આવું અનેક વખત બન્યું છે। વલસાડ, વાપી સુધી ચોમાસું પહોંચે અને અનેક વખત નિષ્ક્રિય થયું છે। જ્યારે પણ મોન્સૂનની બ્રેક સ્થિતિ સર્જાય છે ત્યારે 8થી 15 દિવસે ગેપ પણ આવતો હોય છે। જો ચોમાસાને યોગ્ય હવામાન મળે તો કેરળની જેમ ગુજરાતમાં પણ વહેલું ચોમાસું પ્રવેશી શકે છે। અત્યારે એવું અનુમાન છે કે કદાચ ગોવાથી લઈને મહારાષ્ટ્ર, મુંબઈ સુધીના વિસ્તારોની અંદર ચોમાસું આ વર્ષે પણ કદાચ નિષ્ક્રિય થઈ શકે છે। મોન્સૂન બ્રેકની સ્થિતિ સર્જાઈ શકે છે। જોકે શું થશે એ તો સમય આવતા જ ખ્યાલ મિત્રો આવી શકે છે। હવે મિત્રો ગુજરાતમાં ચોમાસું કેટલું દૂર છે અને દક્ષિણમાં 3 દિવસ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે, જેમાં દેશમાં ચોમાસું હવે ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। ચોમાસું શનિવારે કેરળમાં પહોંચ્યું છે, જ્યારે આજે મહારાષ્ટ્ર પહોંચ્યું છે।
મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની પધરામણી જોવા મળી છે. 3 દિવસ ચોમાસું મુંબઈ પહોંચવાની સંભાવનાઓ છે. ચોમાસું ગુજરાતથી આશરે 725 કિલોમીટર દૂર છે. ચોમાસું ગુજરાત પહોંચે તે પહેલાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. આજે દેશમાં ચોમાસાની વાત કરીએ તો હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ આજના રોજ દક્ષિણ પશ્ચિમ ચોમાસું પશ્ચિમ મધ્ય અને પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં કેટલાક ભાગો, કર્ણાટકના કેટલાક ભાગો, સમગ્ર ગોવા, મહારાષ્ટ્રના કેટલાક ભાગો, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડીમાં કેટલાક ભાગો અને મિઝોરમ કેટલાક ભાગો, મણિપુર અને નાગાલેન્ડના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. હવામાન વિભાગે જે માહિતી આપી છે તે મુજબ મહારાષ્ટ્રમાં 15 દિવસ વહેલી ચોમાસાની એન્ટ્રી થતી જોવા મળી છે. 3 દિવસમાં મુંબઈ પહોંચવાની સંભાવનાઓ છે. ગુજરાતથી 425 કિલોમીટર દૂર છે. આજે 25મી તારીખના રોજ પણ નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી જિલ્લાઓમાં વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ જણાવ્યું છે કે કેરળમાં ચોમાસું પહોંચે તેના 15 દિવસ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થતી હોય છે. સાથે સાથે મિત્રો અત્યારે હાલ આપણે સેટેલાઇટના માધ્યમથી જાણીશું કે અત્યારે હાલ કયા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને કયા વિસ્તારોમાં વીજળીના કડાકા બડાકા સાથેનો વરસાદ નોંધાઈ શકે છે. અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના મુંબઈ તેમજ નાગપુરના વિસ્તારોની અંદર અત્યારે હાલ વરસાદની સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે, જેના કારણે આ વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. તમામ ભાગોની અંદર પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે. સેટેલાઇટના માધ્યમથી તમે જોઈ શકો છો કે આ તમામ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. તો અરબ સાગરની અંદર પણ વરસાદીય સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં ભારે મેઘતાંડવ પણ જોવા મળી શકે છે. અમુક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ અત્યારે હાલ મોટી હલચલ જોવા મળી રહી છે અને વરસાદની સિસ્ટમ આ વિસ્તારોમાં સક્રિય થતી જોવા મળી રહી છે, જેની ઘાત બંગાળની ખાડીને આવેલા દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. જેના કારણે આ સિસ્ટમની અસર દરિયાકાંઠાના વિસ્તારોમાં, જેમાં વિશાખાપટ્ટનમના વિસ્તારોની અંદર જોવા મળી શકે છે. ત્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે સાથે દરિયાકાંઠાનો બીજો વિસ્તાર જેમાં વિજયવાડાની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે. આ તમામ ભાગોની અંદર મિત્રો આ સિસ્ટમોની અસર વર્તાઈ શકે છે. વધુમાં જાણીએ તો મિત્રો અત્યારે હાલ વાદળોનો ઘેરાવો ખૂબ જ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. અરબ સાગરની અંદર પણ વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ પૂંછડિયા વાદળોની અંદર પણ મિત્રો અત્યારે હાલ સિસ્ટમો બનતી જોવા મળી રહી છે, જેના કારણે તેનો ભેજ મિત્રો ગુજરાત ઉપર આવતા અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. સાથે અત્યારે તાપમાન પણ ઊંચું જતું જોવા મળી રહ્યું છે. સાથે મિત્રો વધુમાં જાણીએ તો શક્તિ નામનું વાવાઝોડું અત્યારે હાલ મિત્રો આ તમામ ભાગોની અંદર ટકરાયું છે, જેના લઈને આ ભાગોમાં ભારે વરસાદની પણ આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. મુંબઈ, નાસિક સહિતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે.